સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. મહાપ્રભુ મંદિર જોગ ગામા જોવા પધાર્યા કહું તે હઠામાં. જય નિહાળ્યું કરિયાણું નાથે દેહો હતા ખાચર નાથ સાથે. શું કથા ચાલે છે? મંદિરનું કામ કરવાનું છે હો. જો ગુજરાતમાં મહારાજ અમદાવાદ મંદિર બનાવ્યું, કચ્છમાં ભુજ બનાવ્યું, સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં બનાવ્યું, પછી ભાલ દેશમાં ધોલેરા બનાવ્યું, હવે કાઠિયાવાડમાં બનાવવું છે મંદિર. બધાને પૂછ્યા કરીને મહારાજ, સરદારો બધા એ ગામ ગામના હતા. મહારાજ કે હારામ હારી જમીન બતાવો, ત્યાં કને વિશાળ મંદિર બનાવીએ. બધાને એમ કેવું, બધાને કે અમારા ગામમાં બનાવો, કે અમારા ગામમાં બનાવો, અમારા ગામમાં બનાવો. ગઢપુર મેં મારે જમીન જોઈએ. હવે કાઠિયાવાડનું મંદિર બનાવવું છે, ક્યાં બનાવવું? બધા કે મહારાજ હાલો અમારા ગામમાં તમને કયો એટલી જમીન આપી ગયેલી હો. તે મહારાજ નીકળ્યા છે હો એ ગામડાઓમાં, કાઠિયાવાડમાં એક મંદિર બનાવવું છે એટલા માટે. શ્રીજી મહારાજ કરિયાણા ગામમાં ગયા, ત્યાં નદી કિનારે જમીન બતાવી. મહારાજને નદી કિનારો બહુ ગમતો. મહારાજ ગામમાં રહેતા નહીં, કરિયાણા જાય ને, ડુંગરની ધાર છે, એના ઉપર એક બુરજ છે, બુરજમાં મહારાજ રહેતા. આમ એક તળાવ ને આ બાજુ ગામ, વચ્ચે રસ્તો છે. તો ત્યાં દેહ ખાચર જમીન બતાવી. મહારાજ જોઈ. મહારાજ હવે બીજે ગામ ક્યાંક બધી જગ્યાએ જોઈ, પછી નક્કી કરી કે ક્યાં મંદિર કરવું. ત્યાંથી શ્રીજી મહારાજ મોકા ખાચરનું ગામ જે વાંકિયા, ત્યાં કને ગયા. ત્યાં પણ એને સારામાં સારી સરસ મજાની જમીન બતાવી. મહારાજ રાજી થયા. ત્યાંથી કોટડા ગામમાં ગયા છે. ત્યાં કોટડા છે, બંધિયા સરદારની લાઈનમાં. ત્યાંના રાજાનું નામ છે કાઠીવાડા રાજા, નામ જ કાઠીવાડા. એને જમીન બતાવી, એ મહારાજ જોઈ. ત્યાંથી પ્રભુ બોટાદ આવ્યા છે. બોટાદમાં દાહો ખાચર, એને જમીન બતાવી, પોતાનો દરબાર બતાવ્યો. ભગાડોશી, ભગાડોશી એટલે મનુષ્ય રૂપમાં એક મહામુક્ત કહેવાય હો, એવા હરિભગત હતા. તો ત્યાં પણ શ્રીજી મહારાજ જમીન જોઈ. ત્યાં ઉતાવળી નદી કિનારે જમીન બતાવી હો. ત્યાંથી શ્રીજી મહારાજ લોયા ગામમાં ગયા છે. સુરા ખાચરે લોયામાં જમીન બતાવી, નાગડકામાં જમીન બતાવી. મારે બધી જમીન જોતા જાય બધા. ત્યાંથી ભગવાન શ્રીહરિ ઝીંઝાવદર વધાર્યા છે. જમવાનો સમય, અલૈયા ખાચરે મહારાજનું પૂજન કર્યું, જમાડ્યા. પછી એણે પણ જગ્યા બતાવી મહારાજને. મહારાજ જોઈ, બહુ રાજી થયા. ત્યાંથી કારિયાણી આવ્યા, વસ્તા ખાચરના દરબારમાં રહ્યા મહારાજ. ત્યાં પણ જમીન જોઈ. ત્યાંથી કુંડળ ગામમાં ગયા છે, રાઈબાઈ બધા. ત્યાંનો પરિવાર પણ સારા સત્સંગી બધા હો, અમરો ને બધા. એણે સરસ મજાની જમીન બતાવી. એ મહારાજ જમીન બધી જોઈ હો. પછી મહારાજ સારંગપુર પધાર્યા છે. શ્રી સ્વામી સારંગપુરે પધાર્યા, આનંદ સૌના ઉરમાં વધાર્યા. ભલા જીવો ખાચર ભૂપ જાયા, કર્યો ઉતારો દરબાર માયા. સારંગપુરમાં મહારાજ જીવા ખાચરના દરબારમાં ઉતારો કર્યો. હે ભક્તો બધા ભેળા થયા, પ્રભુને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. ત્યાં મહારાજ બધાને બોલાવ્યા. મંદિર કરવું છે, જગ્યા બતાવો કે હો. તો ત્યાં તો સાંજનો સમય એટલે માણસો ઘણા ભેગા થઈ ગયા સારંગપુરમાં. જીવા ખાચર તો હતા, જીવા ખાચરનો પરિવાર તો બધો ભેગો થયો. પહેલા જીવા ખાચર, એના ઘરના પાંચાળી બા, એના દીકરા વાઘો અને અમરો, પછી એના ઘરના દેવુબાઈ
સુરાજબાઈ, એનો દીકરી સોમબાઈ, માત્રો ધાધલ, આ બધા ભેગા થઈ ગયા હો. મહારાજ કે મહારાજ મંદિર જો બનાવવું હોય તો આખો અમારો દરબાર રાખી દો. દરબારની આજુબાજુની જમીન અમે બીજે મકાન બનાવી લે. બોલો એટલી ઓફર. અમારો આખો દરબાર લઈ લો તમે, પણ મંદિર અહીંયા કને બનાવો. તો એ જગ્યા જોઈ પછી ગામમાં મારે થોડીક જગ્યા જોઈ આવ્યા. ગામ બારે ગામની ઉગમણી નિકોર એ બધી જમીન જોઈ. મહારાજને પછી સારંગપુરમાં ઉગમણી નિકોર અત્યારે જ્યાં મંદિર છે એ જમીન વધારે ગમી. સમજાય ને? ત્યાં બાજુમાં પથ્થરની ખાણ પણ ખરી કે આ બરોબર થશે. મહારાજનું થોડુંક મન માન્યું. પછી મહારાજ ગામમાં આવ્યા, ઉતારે બેઠા. ત્યાં રાઠોડ, ધાંધલ અને એના ઘરના રાણદેબાઈ અને એની દીકરી એ આવી અને મહારાજને કીધું, મહારાજ આજે અમે અમારા ઘરે પવિત્ર ભૂદેવ દ્વારા તમારે માટે થાળ બનાવ્યો છે, તો જમવા હાલો. તો શ્રીજી મહારાજ એનો ભાવ જોઈ અને એને ત્યાં જમવા પધાર્યા છે. જમ્યા આવીને પ્રસાદી બધાને આપી, બધા જમ્યા. પછી મહારાજ પાછા ઉતારે આવ્યા છે. પછી મહારાજ જીવા ખાચરને કીધું કે તમને તો બરાબર તમે દરબારે દીધો, પણ ગામમાં બીજા મોટા મોટા છે એ બધાને પૂછવું પડે કે આપણે મંદિર બનાવવું હોય જબરજસ્ત, મદદ કરશે કે નહીં કરે, અથવા તો બીજા કોઈક જમીન બતાવે ને જો સારી મળી જાય આપણે અનુકૂળ આવે તો એ પણ વિચારાય એમ. તો ગામના બીજા ભક્તોનો ભાવ કેવો છે, અથવા તો સત્સંગી કે કુસંગીને પણ કેવી ભાવના છે, બધું જાણીને બધા અનુકૂળ હોય ને તો મંદિર બનાવવામાં કોઈ આડા ના આવે એમ, મદદ કરે. તો મહારાજ કે બધાને ભેગા કરવા હોય તો જીવો ખાચર કે મારે ચોરામાં હાલવું પડે, કે નવરા બધા ચોરામાં બેઠા હોય. હાજી તે પલંગ આખો ચોરામાં લઈ ગયા. ચોરાની વચ્ચે મહારાજ પલંગ ઢાળ્યો, એના ઉપર મહારાજ બેઠા. પછી બધાને બોલાવ્યા હો. ત્યાંના મોકો ખાચર હતા, બાવો ખાચર હતા, વાલેરો, એનો દીકરો લાખો, જોકે નામ ઘણા બધાને લખ્યા છે. દરબારો ઘણા બધા થયા. કેટલાક કુંભાર ભક્તો હતા, નારાયણ કુંભાર ને ગોવો કુંભાર ને એ આવ્યા. પછી કેટલાક ત્યાં વાળંદ ભક્તો હતા, લ્યો એ આવ્યા. મહારાજ કે બધા આવો, કે ભરવાડે આવ્યા, આહીરો હશે એ આવ્યા, ગામમાં જેટલા હતા એ બધા. નથુ મિયા નિયો ઘરી ભગત તો લ્યો એને પણ બોલાવો મહારાજ કે. જીવો ખાચર તો મોટા બધા, એમાં એનો દરબારે મોટો અને ગામના રાજા એ હતા. એ બોલ્યા હો. જીવે ભક્તે પૂછ્યું સૌને એમાં, અહીં મંદિર થાય તો કેમાં? સુણી બોલી ઉઠ્યા સર્વે જાના, થાય મંદિર તો ધન્ય ધન્ય. બોલ્યા કાઠી સહુ શરદાર, અમે આપીએ જગ્યા અપાર. બીજા ભક્ત બોલ્યા મળીશ બહુ, અમે કરશું સહાયતા સહુ. બધાએ સાથ દીધો કે આપણા ગામમાં જો મંદિર થતું હોય તો હારામાં હારું કે જમીન દેશું, ધન દેશું, કામ કરાવશું, બધું કરશું. કે કેટલાક તો કે અમારા તન મન ધન ભગવાન શ્રીહરિને અર્થે જ છે કે તમે મંદિર બનાવો. કે કેટલાક ભક્તો કે આપણા ગામમાં મંદિર થશે ને તો આખું આપણું ગામ આખા દુનિયામાં પ્રસિદ્ધ થશે. કે સમજાય ને? ધામ બને, મંદિર બને તો. અરે લોકો સંઘને સંઘ યાત્રા કરવા આવશે અહીંયા કને, આપણા ભાગ્ય ખુલી જાય. મહારાજ કે મંદિર બનાવી, પણ મંદિર બનાવવા માટે પથ્થર જોશે. કે પથ્થરની કોકની રજા લેવી પડે ને, પથ્થર કેમ મળશે? જીવો ખાચર કે મહારાજ બરવાડા ગામમાં વહીવટદાર ઘેલો શેઠ છે, શેઠ. એ કામ કરી દેવો છે. આમ વણિક છે, શ્રીમાળી વણિક, શ્રાવક ધર્મમાં છે, છતાં પણ ડાયો છે. કે ગાંડો નથી. કે નામ ઘેલો હોય ભલે, પણ વિરોધ નહીં કરે. કે સમજા આપણો વિવેકી માણ છે. શ્રીજી કહે પરમતનો ગણાયો,
હજો દુશ્મન પણ જન ડાયો. મહારાજ કે ભલે બીજા મતનો હોય, બીજા પંથમાં, પણ જો ડાયો હોય ને તો વિરોધ ન કરે. આવું સમજે, જેને જેને જી મળ્યું છે એનું ભજન કરો બસ, બીજાની માથાકૂટ ન કરો. સમજા કે નહીં? થોડીક એવી છે કથા હો. શત્રુ તથાપી સમજુજ સારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો. શત્રુ સમજવું હોય ને, સમજો તો શત્રુ એ સારો, ખોટી રીતનો ન નડે. પણ ભાઈબંધ હોય, મિત્ર પણ મૂર્ખ હોય તો નકામો. મહારાજ કે મૂર્ખનું કાંઈ ઠેકાણું નહીં. ઘરનો જ માણસ જો ક્રોધી ને વિરોધી ને દખારો હોય ને તો દખા જ કરી ઊભો હોય, ઘરનો માણ હોય તોય. પણ પારકો પણ સારો માણસ હોય તો નડે નહીં આપણે. પારકો એ ન નડે, ઘરનો એ નડે, ખરાબ સ્વભાવ વાળો હોય ને તો. સ્વગેહનો અગ્નિ સમસ્ત બાળે. મહારાજ કે આપણા ઘરનો જ અગ્નિ હોય તો બારી ના નાખે, આપણે હાથ નાખો તો છે ઘરનો, પણ અગ્નિ છે એ તો બાળશે કે. અને પાણીનો સ્વભાવ છે ઠંડક કરવાનો, તો પારકું પાણી પીશો ને તોય ઠંડક થશે, ભલે પારકું હશે તોય. ઘરનું તો ઠીક, પારકું પાણી પણ, કારણ કે પાણીનો સ્વભાવ ઠંડક કરવાનો છે, ઠંડક કરશે કે. તો પારકા પક્ષ વિશે જનારો, સારો કદી થાય નહીં નઠારો. મહારાજ કે બીજા પંથમાં રહેનારો માણસ જો ખરાબ માણસ હોય ને, મૂર્ખ, તો કોઈ દી હરખો હાલે જ નહીં કે. અને સારો માણસ હોય એ બીજા પંથમાં હોય તોય ખરાબ ન થાય. જેમ કે બગીચો હોય ફૂલનો, ભલે શત્રુનો હોય, આપણા શત્રુનો બગીચો હોય, પણ બાજુમાંથી વતાવો તો સુગંધ તો આવે. આવે કે ના આવે? આપણા શત્રુનો બગીચો હોય તો સુગંધ ના આવે? ફૂલ ખીલ્યા હોય તો ફૂલ ભલે આપણે તોડવા ન દે, પણ એની સુગંધ તો આવે હો. મહારાજ કે સર્પમાં ઝેર રહેલું છે, પણ મોર છે ને, મોર એનું ઝેર નિવારી નાખે છે હો. એમ લખ્યું થોડુંક હશે કાંઈક. જો સર્પનું ઝેર વિશેષ વ્યાપે, મોહરો તથાપી વિષ તેહ કાપે. એ ઝેર એનું કાપી નાખ્યો. કદાપી જો પંડિત શત્રુ થાય, તથાપી અંતે નહીં હાડ જાય. એવું બધું લખ્યું હોય. પંડિત પણ શત્રુ થાય હો. ઇન્દ્રને ગૌતમ ઋષિએ શ્રાપ દીધો, બરોબર, પણ એની 1000 આંખીઓ કરી દીધી પાછી, લ્યો, કારણ કે ગૌતમ ઋષિ છે. એમ શ્રીજી મહારાજ કે મૂર્ખ હોય એ આપણે વિશે હેતવાળો હોય તોય શું કામનો, મૂર્ખ જ છે તે. અને ડાયો હોય કદાચ આપણો ન હોય ને તોય કામ આવે, લ્યો. હા, સમજુ માણસ હોય તો. વાંદરા ઘણા બધા રહેતા હોય, ક્યાંક વાંદરાને વાગી જાય ને, વાગી પછી એના વાંદરાઓ તપાસ કરવા આવે. બધા વાંદરા ચેક કરવા આવ્યો, શું થઈ ગયું, શું થઈ ગયું. પાટા બાટા કોઈ બાંધે નહીં, પણ કરે શું, વાગી ગયો ને ચેક કરવા આવે, ખોદે નખેથી, શું થઈ ગયું, શું થઈ ગયું. ઓલો મરી ગયા બિચારો, જાને એને કદાચ ન જાય તો સારું, પણ એ જોયે વાંદરાનો જંજળ સ્વભાવ, જરાક લોહી નીકળ્યું ને બધા લીખડ્યા જ ભરે કે આ શું થયું. તો ઓલો મરી હમુરો, એને તકલીફ થાય. વાંદરા પોતાના જ છે ઘણે, પણ ઈ સ્નેહી જ છે. વાંદરાને સ્નેહી જ હોય ને, પણ એનો સ્વભાવ જ એવો છે. શસ્ત્રો તજે કે નમી જાય જેહ. એમ મહારાજ કે શત્રુ જો નીતિવાળો હોય ને તો જાજુ કષ્ટ આપે નહીં. શત્રુ પણ સામે હથિયાર વગરનો હોય અથવા તો નમી જાય તો પછી એને મારે નહીં. સામે હથિયાર વાળો કે નમી લીધું, મારવાનું ન હોય પછી એને. જો અન્ય ધર્મી મતિમંદ હોય, મતિમંત હોય, ન વૈર રાખે ઉરમાહી તોય. કદાપી તે પ્રેમ કરી ન વંદે, તથાપી પોતે કદીએ ન નિંદે. મહારાજ કે પરધર્મી પણ બુદ્ધિશાળી માણસ હોય તો વૈર રાખે નહીં. ભલે
પ્રણામ ન કરે કદાચ આપણે, પણ નિંદા તો ન જ કરે. આ એક સજ્જન માણસનો ધર્મ છે. નિંદા કરે મૂર્ખ કહેવાય, ગમે એવું હોય. કારણ કે સનાતન ધર્મમાં કોઈની નિંદા કરવાનું આવતું જ નથી. કોઈ દેવ દેવીનું કે એના ઉપાસકોની નિંદા કરવાનું આવતું નથી. અને જે કરે છે ગમે એવા હોય, મૂર્ખની જાતિમાં ગણતરી આવે. તમારું કરો ને તમે, કોણ ના પાડે? બીજાની નિંદા થાય છે એટલી મૂર્ખતા ગમે તેમ હોય તોય. તો મહારાજ કે પોતાનું કામ હોય કે પરનું કામ હોય, બીજાનું પણ ભલો માણસ એને કામ કરી જાય. કેવો ભલો માણસ? માણ ભલો હોય, કેમ કે ને શું કે માણ ભલો હોય. કેવો ભલો? અક્ષરજીવન સ્વામીને બળદિયામાં મંદિર બનાવવું હતું. જમીન બધી રાજાની, ખેડૂતો આવતા હોય. કચ્છનો રાજા એટલે આખું કચ્છની જમીન બધી કચ્છના રાજાની જ કહેવાય, કોઈના હકની ન હોય. વાવે એને ભાગ મળે ને અમુક ભાગ પછી રાજા લઈ જાય. આવું બધું હતું પહેલા રાજાશાહીમાં. તો અક્ષરજીવન સ્વામી તે તપાસ કરતા કરતા ખેડૂતની જમીન ગમી ગઈ, અહીંયા મંદિર કરવા જેવું છે. એને કીધું આપણે મંદિર કરવું હોય તો? ખેડૂત કે મારે કાંઈ વાંધો નથી, કેમ છે ને, પણ અહીંયા માણ છે તો વાગડમાં ભરોડિયા ગામ, એનો કાસુ મુસલમાન, કે અહીંયા અમુક ગામડાના કાર્યકર્તો એ છે, અને કચ્છના રાજાનો માનીતો માણસ. તો મહારાજ અક્ષરજીવન સ્વામી કાસુને બોલાવ્યો. કાસુ સજ્જન માણસ હતો, ભલે મુસલમાન, પણ કેવો સજ્જન હતો. એક સંતે મને બોલાવ્યો એટલે પગે લાગ્યો, જોડા ઉતારીને સ્વામીને વંદન કર્યા. સ્વામીને કે બોલો સ્વામી, મારે જેવું કામ? તો કે કાસુ કામ તારે જેવું છે. આટલી જમીન અમારે જોઈ. આ જમીન આયુષ બાવાની કહેવાય, સમજ્યા? બાવાની, રાજાની. તો અમે સહી સિક્કા તો કરવા પડે ને. કાસુ કે સ્વામી ઈ કામ મારું, કે લ્યો સાઈન કરી દઉં, કે તમને જમીન મંદિર માટે ફાળવી દઉં. કે પાછો એમને એમ નહીં હો, જોડા ઉતારીને સામે પગે લાગ્યો હોય કે સ્વામી જ્યાં સુધી તમારું કામ ન પતે ત્યાં સુધી જોડા ન પહેરો. બોલો, વિચાર કરો તમે, કેવો ભલો માણસ. અને પાછું લખણ કર્યું હોય એનું, લખણ કરીને રાજા પાસે લઈ ગયો. રાજા કાંઈ કે રાજા પાસે શું નશા બસામાં પડ્યા હોય ને, સીધું રાજાને કાગરીઓ બતાવી. અમુક હરિભક્તો ભેગા ગયા હતા. એ કે સહી કરો, સહી. કે નકર વાંચવું તો પડે ને ભાઈ, શેની સહી? ઓલો તો પેન જલાવીને સહી કરાવી જ લીધી, સમજાને નહીં. કાગળમાં સહી કરાવી લીધી. પછી કાગળ હરિભક્ત કે હવે તમે લઈ આવો, હવે આને હું પોગી વળીશ, કે રાજાને હવે હું પોગી વળીશ. કે સહી કરાવી દીધી, કાગળ આપી દીધો. રાજા કે પણ શેની સહી? અરે એ કે મંદિર થશે, ભગવાનનું મંદિર, તમને દુઆ મળશે. કે એવી મીઠી મીઠી વાતો કરી રાજાને રાજી કરી લીધો. અને એ લખણ કરાવી દીધું. અને એટલી જમીન કંઈક વાવેતર હશે એ બધું હરખું કર્યું. ખેડૂતો બધી જમીન ખાલી કરી દીધી. પછી મંદિરનું કામ કરવું હતું. પ્લીટ પહેલાં ખબર ને, આપણે મંદિર ઊંચા ન કરતા, આપણે અમુક પ્લીટ 3-4 ફૂટની ભરી પછી મંદિર બનાવતા એના ઉપર એક જ માળનું. હવે આખી દિવાલ થઈ જાય ચારે બાજુ, પ્લીટ ભરવી હતી. તેથી આજને જેટલા સાધન ખટારા આવે ને ઠલવી જાવ તો પાર પડી જાય. શું હોય, ગાડા હોય કે ગધેડા હોય કે ઊંટિયા ગાડી હોય કે એ બધું હોય. સ્વામી કાસુને કીધું, કાસુ પ્લીટ ભરવી હોય કે સ્વામી 3 દિન ભરી દઉં. કે લ્યો, કેવો ભલો માણ એમ. પછી આખા ગામને કહી દીધું, હો, મુસલમાનો તો ભલે ને, કુંભારો તો ભલે ને, ઊંટિયા વાળા ને ગધેડા વાળા ને બધાને. એ કે આવતીકાલે અહીંયાથી માલ ઉપાડવાનો છે અને આ પ્લીટ ભરવાની છે. એમાં જી નહીં આવી ગામબારો. કે લ્યો, હવે કોણ ના આવે? ગમે એવા કામ મૂકીને આવવું પડે. આ રાજનો કાર્ય કરતા પાછો તે 3 દિવસમાં આખા ગામને કામે લગાડ્યું. સત્સંગી હોય કે ન હોય, હિન્દુ હોય કે મુસલમાન, ગમે તે હોય, બધાને આવવાનું, બીજી વાત નહીં. 3 દિવસમાં પ્લીટ પૂરેપૂરી ભરી દીધી. અક્ષરજીવન સ્વામી એવા રાજી થઈ ગયા કે કાસુ જ્યાં હું ત્યાં તું, કે જા. પછી મહારાજને લઈને અક્ષરજીવન સ્વામી છે એને ઘરે તેડવા આવ્યા હતા. એ વાત છે ભરોડિયામાં. છેલ્લે પછી ભરોડિયામાં રહેતો હતો, સમજ્યા ને. મરવા ટાણે બોલ્યો કે અક્ષરજીવન સ્વામી આવ્યા, સ્વામિનારાયણ ભગવાન લઈને, અને હું જાઉં છું ધામમાં. ભલો માણ કહેવાય. શું કહેવાય? છે મુસલમાન, મંદિર સ્વામિનારાયણનું કરવું છે, પણ બસ જરૂર છે સંતોને. હવે સાધુને આપણે પગે લગાય કે એને ના થોડી પડાય કે આ માણ ભલો કહેવાય એમ. આપણા મતનો નથી, સમજાય કે નહીં?
પણ ભલો માણસ છે, બસ એટલી જ વાત. ડાયો માણસ છે તો સહાય કરે. મહારાજ કે શેઠ જો ભલો હશે ને ભલો, તો આપણે મદદ કરશે કે કાંઈ વાંધો નથી. પણ મહારાજ કે શેઠને મળવા કોણ જશે? એમ કરીને મહારાજ તો ઉતારે આવતા ગયા, ચોકમાં ગયા હતા ને, પલંગ નાખીને ત્યાં બેઠા હતા. આખા ગામને મહારાજ મળ્યા અને વાત કરી, મંદિર બનાવવું જોરદાર, બધા હા પાડી, આખું ગામે. પછી મહારાજ ઉતારે આવ્યા છે. નિજ જન મન ભક્ત ભાવ જોવા, જન મન માહી વિશેષ શાંતિ હોવા. વચન વિવિધ શ્રી હરિ સુણાવે, નિજ મન ધાર્યું કરે અને કરાવે. મહારાજ આ બધી જગ્યાએ ગયા હતા ને, મંદિરોની જગ્યાઓ જોવા, એ તો પોતાના ભક્તોના મન મનાવવા માટે. બાકી તો મહારાજને નક્કી હતું ગઢપુર મંદિર કરવું, એમ જાય કે નહીં, એ તો ફાઇનલ હતું. પણ બધાને ભાવ કેવો છે એ જોવા માટે, અને એ જરૂર છે પાછી, સમજા કે નહીં, ભક્તોનો ભાવ કેવો છે ક્યારેક જોવો તો જોઈએ ને. જાત જાતના વચનો શ્રીજી મારે સંભળાવે, નિજ મન ધાર્યું કરે અને કરાવે. શું છેલ્લે શું લખ્યું? ભક્તોના મન જાણવા માટે, ભાવ જાણવા માટે મારે ગામો ગામ ફર્યા. સારંગપુરમાં આવીને જેને નક્કી કરી નાખ્યું મંદિર અહીંયા જ થશે હવે, એમ એટલી બધી વાતો થઈ ગઈ. પણ કરે તો ધાર્યું પોતાનું. હવે શ્રીજી મહારાજ ઉતારે આવ્યા, જીવો ખાચર છેટ બરવાડા પહોંચી ગયા, ગેલા શેઠને મળ્યા. શેઠ શેઠ તમારે જેવું કામ છે? અરે બોલો ને, શું કામ છે? કે પેલો તો મહારાજનો મહિમા બહુ કીધો, સ્વામિનારાયણ ભગવાન તમે વાતું સાંભળી હશે કે એ ચમત્કારી બધી વાતું કરી. શેઠ કે વાતું સાંભળી છે તો કાંઈક સહાય કરો કે. અરે પણ બોલો ને, શેની સહાય? તો કે મંદિર કરવું છે કે સારંગપુરમાં, વિશાળ મંદિર કરવું છે. શેઠ કે મંદિર કરો, જેવી સહાય મારાથી થશે ને એ બધી હું કરીશ કે. આજુબાજુના 25 ગામોમાં મારી ઓળખાણ છે, ખાલી ઓળખાણ નહીં,